ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રીમદ ભાગવતજીના ચતુર્થ સ્કંદમાં સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ધ્રુવ ચરિત્રની કથા સંભળાવી રહ્યા છે. સુનીતિ ધ્રુવજીને કહે છે કે બેટા, તું વનમાં જા, ત્યાં જઈ ભગવાનનું આરાધન કર. તારા ઉપર ભગવાન કૃપા કરશે, તને પ્રેમથી બોલાવશે, તને ગોદમાં લેશે. તારા સાચા પિતા પરમાત્મા છે. મેં તને નારાયણને સોંપ્યો છે, તેમનો જ તું આશ્રય કર બેટા. જે ઘરમાં માન ન હોય ત્યાં રહેવું નહીં. તારા પિતા તારી સામે જોવા તૈયાર નથી. ઘરમાં રહીશ તો ઓરમાનમાં રોજ મેણું મારશે, તારું અપમાન કરશે, એટલે તું રડીશ અને મને પણ દુઃખ થશે. ભગવાનનું શરણ એ જ તારું કલ્યાણ છે. ધ્રુવજી કહે છે કે માં, તારું પણ આ ઘરમાં ક્યાં માન છે? પિતાજીએ અને ઓરમાન માએ તો તારો પણ તિરસ્કાર કર્યો છે. તને પણ ક્યાં આ ઘરમાં સુખ છે? આપણે બંને વનમાં જઈને ભજન કરીશું. સુનીતિ કહે છે કે ના બેટા, મારાથી તારી સાથે નહીં અવાય. મારો ધર્મ મને ના પાડે છે. મારા પિતાએ મારું દાન મારા પતિને કર્યું છે. મારે એની આજ્ઞામાં રહેવાનું છે. ભલે એ મારો ત્યાગ કરે પણ મારાથી એમનો ત્યાગ થઈ શકે નહીં. તું સ્વતંત્ર છે, હું પરતંત્ર છું. બેટા, તારે એકલાએ જ વનમાં જવું પડશે. હું તને એકલો વનમાં મોકલતી નથી. મારા આશીર્વાદ તારી સાથે છે. આજથી હું તને નારાયણના ચરણોમાં સોંપું છું. મારા નારાયણ તને ગોદમાં લેશે. ધ્રુવજી કહે છે કે મને એકલા વનમાં જતા બીક લાગે છે. માં કહે, તું એકલો નથી, ભગવાન તારી સાથે છે, નારાયણ તારી સાથે છે. ધ્રુવજી કહે, માં, મને કંઈ આવડતું નથી. મારા જેવા બાળકને ભગવાન મળશે? સુનીતિ કહે, હા બેટા, ઈશ્વર માટે આતુર થઈ ઈશ્વરને પોકારે તેની સમક્ષ ભગવાન જરૂર પ્રગટ થાય છે. તું તપશ્ચર્યા કર, તું જાતે મહેનત કર. ભગવાન તને ગાદી ઉપર બેસાડશે. પછી ત્યાંથી કોઈ દિવસ ઉઠવાનો પ્રસંગ નહીં આવે. રસ્તામાં કોઈ સાધુ મહાત્મા સંત મળે તેને પ્રણામ કરજે.
સુનીતિએ ધ્રુવને સુંદર ઉપદેશ કર્યો છે. ધ્રુવજી માની ગોદમાંથી ઊભા થઈ માને સાષ્ટાંગ પ્રણામ કરી વનમાં જવા માટે તૈયાર થયા છે. માનું હૃદય ભરાયું છે. હૃદયને પથ્થર જેવું કઠણ કર્યું છે. બાળકના ઓવારણા લીધા છે. તારું સદા કલ્યાણ થાય, ભગવાન સદા એનું મંગલ કરે. નાથ, તમારે આધારે બાળકને વનમાં મોકલું છું, તેને સાચવજો. માની મહાનતા અમે જુઓ. સુનીતિ હવે વિચારે છે કે બાળક મને તો વંદન કરે છે, પણ ઓર માને પણ સદભાવથી વંદન કરીને વનમાં જાય તો એનામાં સુરુચિ પ્રત્યે અરુચિ, દ્વેષ ભાવ, કુભાવના ન રહે તો એનું કલ્યાણ થાય. કુભાવ રાખીને જશે તો એનું ચિંતન કરશે, ભગવાનનું નહીં. સુનીતિ કહે છે, બેટા, તારું અપમાન થયું તે પૂર્વજન્મના કોઈ કર્મનું ફળ મને લાગે છે. તું ડાયો દીકરો છે. મને જે રીતે પગે લાગ્યો તે રીતે તારી ઓરમાન માને પણ પગે લાગીને વનમાં જજે. તું મને પગે ન લાગે તો પણ હું તને આશીર્વાદ આપીશ, પણ ઓરમાન મને પગે લાગીશ તો તે આશીર્વાદ આપશે. તેના પણ આશીર્વાદ લઈ મનમાંથી એના પ્રત્યે કુભાવ કાઢીને વનમાં જઈશ તો ભગવાન જલ્દી પ્રસન્ન થશે. જે સુરુચિએ બાળકનું અપમાન કર્યું છે તેને સુનીતિ વંદન કરવા ધ્રુવને મોકલે છે. ધન્ય છે સુનીતિને. આવી સુનીતિ જે ઘરમાં હોય તે ઘરમાં કળી જાય નહીં. વેરથી વેર વધે છે, પ્રેમથી વેર ઘટે છે. વેરની શાંતિ પ્રેમથી થાય છે. 5 વર્ષનો ધ્રુવ ઓરમાન માને વંદન કરવા જાય છે. તેના મનમાં હવે કુભાવ નથી રહ્યો. સુરુચિ અક્કડ બની ઠસકથી બેઠી છે. ધ્રુવજી સાષ્ટાંગ વંદન કરે છે. માં, હું વનમાં જાઉં છું, તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. એક ક્ષણ તો સુરુચિનું હૃદય પીગળું, કેવો ડાયો છે, પણ તરત વિચારે છે વનમાં જશે તો સારું, રાજ્યમાં ભાગ નહીં માગે. કહે છે, સારું, વનમાં જજે, મારા આશીર્વાદ છે. 5 વર્ષનો બાળક વંદન કરે છે, છતાં એમ નથી કહેતી કે વનમાં જવાનો સમય મારો આવ્યો છે, તું શા માટે વનમાં જાય છે. એના દિલમાં લાગણી નથી. સ્વભાવને સુધારવો બહુ કઠણ છે. કસ્તુરી ક્યો ક્યારો કર્યો, કેસર કી બની ખાજ, પાनी दिया गुलाब का, आखिर प्याज की प्याज. કસ્તુરીનો ક્યારો કરે, કેસરનું ખાતર નાખે, ગુલાબનું જળ નાખો, પણ ડુંગળીની ગંધ એની એ જ રહે છે, ગંધ નથી જતી. એમ માણસનો સ્વભાવ છે ને, એ જતો નથી. સ્વામિનારાયણ ભગવાને સ્વભાવની સુંદર મજાની વ્યાખ્યા કરી છે. સ્વભાવ કોને કહેવાય? જીવે જે પૂર્વ જન્મને વિશે કર્મ કર્યા છે તે કર્મ પરિપક્વ અવસ્થાને પામીને જીવ ભેળા એક રસ થઈ ગયા છે. એવા જે કર્મ એને સ્વભાવ કહીએ અને એને જ વાસના અને પ્રકૃતિ કહીએ. કામ, ક્રોધ, લોભ, સ્વાદ, માન, સ્નેહ, મદ, મત્સર, ઈર્ષા, દ્વેષ, રાગ, મોહ, સુખ, દુઃખ, ભય, નિર્ભય, સુરવીરતા
કાયરતા, ભૂખ, આશા, તૃષ્ણા, નિદ્રા, પક્ષપાત, પારકું, પોતાનું, ત્યાગ, વૈરાગ્ય ઇત્યાદિક સ્વભાવ છે. સ્વભાવ ટાળવો હોય તો શું કરવું પડે? પોતામાં જો કોઈ સ્વભાવ હોય તેને સંતનો સમાગમ કરીને સમજી વિચારીને ટાળે તો એ સ્વભાવનો નાશ થઈ જાય. જે દિવસ થકી સત્સંગ થયો છે તે દિવસથી જેને નામું માંડી રાખ્યું હોય તેનો સ્વભાવ ટળે. જ્યારે પોતામાં જે સ્વભાવ વર્તાતો હોય તે ઉપર અભાવ આવે, જે હું ભગવાનનો ભક્ત છું, મારે આવો ભૂંડો સ્વભાવ જોઈ નહીં, એવી રીતે દોષરૂપ જાણીને જે સ્વભાવને તજવાની ઈચ્છે તો ભગવાને પ્રતાપે કરીને તે સ્વભાવની નિવૃત્તિ થઈ જાય છે. સ્વભાવ પ્રત્યે વૈર બંધાવવું જોઈએ, એના પ્રત્યે શત્રુભાવ પરઠવો જોઈએ, તો સ્વભાવ ટળે. જો સ્વભાવ પ્રત્યે મિત્રપણું રાખે તો સ્વભાવ ન ટળે. જે સાધુ છે અને જે સ્વભાવને ટાળવાનો નિત્ય અભ્યાસ રાખશે તો એ સ્વભાવ ક્યાં લગી રહેશે? એ તો નિશ્ચય નાશ પામશે જ. જે મૂર્ખ હોય ને, મૂર્ખ, તે તો પોતાના સ્વભાવ ટાળે નહીં. શ્રદ્ધા ન હોય ને ફોસી હોય તેથી પણ સ્વભાવ ટળે નહીં. શૂરવીર પણ રાખવું પડે. સ્વભાવ ટાળવો હોય ને, પ્રકૃતિ ટાળવી હોય તો. જેને વૈરાગ્યની દુર્બળતા હોય એને ટાળિયાની શ્રદ્ધા હોય તોય સ્વભાવ ટળે નહીં. એટલે જ્યાં સુધી માણસના સ્વભાવ નહીં ટળે ત્યાં સુધી સંતો એમ કહે છે કે એ માણસ કોઈ દિવસ સુખી નહીં થાય. માણસ માત્ર દુઃખી છે એનું કારણ પોતાના સ્વભાવને કારણે જ દુઃખી છે. માણસ ગામને છોડે છે, દેશને છોડે છે, પણ સ્વભાવ તો સાથે ને સાથે રાખે છે એટલે દુઃખી થાય છે. ગામ કે દેશ છોડવાની જરૂર નથી, સ્વભાવ છોડવાની જરૂર છે. કુટુંબ પરિવારને છોડવાની જરૂર નથી, સ્વભાવને છોડવાથી માણસ સુખી બને છે. જે જન્મમાં જેવો ગુણ હોય તેવો સ્વભાવને અનુસારે કર્મમાં પ્રવૃત્તિ થાય છે. જેનો સ્વભાવ હોય ને એ જ પ્રમાણે પ્રવૃત્તિ કરે. ત્યાં શાસ્ત્રનો પણ નિગ્રહ ચાલતો નથી. માણસ માત્ર પોતાના સ્વભાવ પ્રમાણે જ કર્મ કરે. હરિલીલામૃતની અંદર બહુ સરસ મજાનું લખ્યું છે કે આંબા આંબલી લીંબડા સરગવા, સીતાફળી શેલડી, દ્રાક્ષા દાડમ કોઠ કૌચ કદલી, વૃક્ષો તથા વેલડી, સર્વે એક જ પૃથ્વીનું જળ પીવે, સર્વે સમીપે રહે, જેવો જાતિ સ્વભાવ હોય જગમાં તેવો ગુણો તે લહે. જો આંબા, આંબલી, લીમડા, સરગવા, સીતાફળી, શેલડી આ બધા જ ઝાડવા છે એ જમીનમાંથી તો એક જ સરખું પાણી પીવે છે, પણ જેવો જાતિ સ્વભાવ હોય તેવો જગમાં તેવા ગુણો લઈએ. પોતાનો સ્વભાવ હોય એ જ પ્રમાણે એની અંદર ગુણ આવે. આંબલી હોય તો ખાટી થાય, પછી આંબો હોય તો સરસ મજાની કેરી થાય, શેરડી હોય તો એકદમ સાકર જેવી મીઠી થાય, એનો રસ મીઠો થાય, દ્રાક્ષ હોય તો મીઠી થાય. એમ શાસ્ત્રો કહે છે કે નીચ નીચાય ન તજે, જો પાવે સત્સંગ, તુલસી ચંદન લપેટ કે, વિષ નહીં તજે ભુજંગ. નીચ માણસ છે ને, દુર્જન માણસ છે ને, એ કદાચ સત્સંગ કરે ને તોય પણ પોતાનો સ્વભાવ તજે નહીં.
કઈ રીતે? તો સર્પ હોય, સર્પ એ ચંદનના ઝાડવાની સાથે જ વીંટાઈને રહેતો હોય. જંગલમાં ચંદનનું ઝાડવું હોય ને એ એકદમ શીતળ હોય, પણ એ સર્પનું ઝેર છે એ જતું નથી. કારણ શું? ચંદનના વૃક્ષની સાથે જ રહે છે, પણ એની ફેણ ફણા છે ને મુખ છે ને એ વૃક્ષથી આમ દૂર રાખે, એટલે એનું ઝેર જાય નહીં. એમ માણસ સત્સંગમાં બેસે છે, પણ સત્સંગમાં ઓતપ્રોત સત્સંગને પોતામાં નથી ઉતારતો. માણસ કથામાં બેસે છે, પણ કથા માણાના પોતામાં ઉતારતો નથી ને, એટલે સ્વભાવ જતો નથી. 12 કોષે બોલી બદલે, તરવલ બદલે શાખા, બુઢાપામાં કેસ બદલે પણ લખણ ન બદલે લાખા. માણસ ઉંમર લાયક થાય એટલે માથાના કાળા વાળ મટી અને સફેદ થઈ જાય, પણ માણાના સ્વભાવ નથી જતા. મત દીધે માને નહીં, કુમતે મન કોડાય, આવેલ અવળે અક્ષરે તે સવળે કેમ સોહાય. સંત ચલે વૈકુંઠ में, બેઠ વિમાન કે માહી, વહાં જાય પાછો ફિરે, વહાં ભાંગ તમાકુ નાહી. વૈકુંઠમાં ગયો તો અહીંયા તો કે ભાંગ તમાકુ છે નહીં, તો પાછા આવ્યા. સ્વભાવ હતો ને ભાંગ પીવાનો, તમાકુ ખાના, તો અહીંયાથી ધામમાંથી પાછા આવ્યા, ભગવાનના ધામમાંથી, કે અહીંયા તો છે નહીં. એટલે ભગવાનના ધામમાં જવું હોય ને તો સ્વભાવ સુધારવા પડે. રામ ભગવાન રાવણને મારી અને અયોધ્યા આવ્યા પછી વાનરોએ ભગવાનને મદદ બહુ કરી. રીછ ને વાનરો માકડાઓ. પછી ભગવાને વિચાર કર્યો કે બધાને એકવાર સરસ મજાનું ભોજન જમાડી અને પછી વિદાય આપી, ક્યાં સુધી આમને આમ સાથે રાખીશું. તે પછી વાંદરાઓને તો શું ઓલા ફ્રૂટ હોય એ ભાવતા હોય. સીતાજીને કહ્યું કે તમે બધાને પીરસી દો. તે પછી બધાને પીરસી દીધું. એમાં વાંદરાઓને કહ્યું કે હવે જમવાની શરૂઆત કરો. એમાં ઓલી રાયણ આવે ને, રાયણ, તે ઓલા વાંદરા તો કેવા ચંચળ હોય ને, તેને શું કર્યું ખબર છે? હાથમાં લઈને આમ દબાવી, તેમાંથી ઠળિયો ઉછળો. તે બાજુમાં વાંદરો બેઠો હતો કે ઈ તારી હિંમત છે, તે એને કૂદકો એના કરતા વધારે માર્યો. તે ઓલો ત્રીજો બેઠો હતો એ કે અમે હાથમાં શું ભલૈયા પહેર્યા છે, એના કરતા એને વધારે કૂદકો માર્યો. હુપા હુપ કરતા જે કાંઈ પીરસ્યું હતું એ બધું જ વેર વિખેર કરી નાખ્યું. રામ ભગવાને કીધું સીતાજીને આ વાંદરા વૈકુંઠમાં પોસાય છે નહીં. पाकक को जलबुंद निवारण, सूरज तापक छत्र कियो है, व्याधि को वैद तुरंग को चाबक, चौपग वृक्ष दंड दियो है, हस्ती महामद को अंकुश है, भूत पिशाच को मंत्र दियो है, औषध है सबको सुख कारण, स्वभाव के औषध नाही कियो है. जो सूर्य नो ताप लागतो होय तो एना माटे छत्र माथे छत्री ओढ़ी ल्यो तो तमने ताप न लागे. पछी तमने कोई रोग थयो होय तो वैद्य पासे जाओ, डॉक्टर पासे जाओ तो ये दवा आपे, दवा तमे लई लो तो तमारू रोग जतो रहे. पछी तुरंग को चाबुक, तुरंग एटले घोड़ो, घोड़ो बहु ओलो होय तो पछी चाबुक एकाद बे मारो एटले आम लेवल में चालवा मंडे, एना माटे चाबुक बनाव्યું. चौपग वृक्ष दंड दियो है, हस्ती महामद कु अंकुश है. हस्ती एटले हाथी, हाथो एने अंकुश में कंट्रोल में करवो होय ने तो एना माटे अंकुश बनाव्યું. अंकुश ओलो हाथी ऊपर बैठो होय ने महावत, एना हाथ में अंकुश होय, जरा आडो आवड़ो थाय ने तो अंकुश मारे એટલે सीधो थई जाय. भूत पिशाच को मंत्र दियो है,
ભૂત પિશાચ એને વશ કરવા હોય તો એના અલગ અલગ મંત્રો આવે, એ મંત્ર જપો એટલે તમને ભૂત વશ થઈ જાય. પણ ઔષધ હે સબકો સુખકારક, સ્વભાવ કે ઔષધ નાહી કિયો હે. બધાયના ઔષધ છે, બધાયની દવા છે, પણ સ્વભાવનું કોઈ ઔષધ જ નથી. શીલા શ્વાન કી પૂંછડી સાથ બાંધી, જુઓ જુગતીથી જાળવી બંધ બાંધી, કરી પાસરી તો ફરી વાંકી વળી, પડી ટેવ તે તો ટળે કેમ ટાળી. શ્વાન એટલે કૂતરો હોય ને, કૂતા. હા, એની પૂંછડીને તમે ગમે એટલી દબાવીને રાખો અને પાછી બહાર કાઢો એટલે વાંકીને વાંકી. 18 વેળા ઊંટના અંગ વાંકા, કહો ઢાંકીએ તો રહે કેમ ઢાંક્યા, સુએ ભૂતળે તો જુએ આભ ભાડી, પડી ટેવ તે તો કેમ ટળી ટાળી. સ્વભાવને ટાળવા બહુ અઘરા છે. ગઢપુરમાં એક ઘોડી હતી, તો એ પાટું મારવાનો સ્વભાવ પડી ગયો. કોઈ પણ નજીક જાય ને તો પાટું મારે, પગની લાત મારે. ભગવાને વિચાર કર્યો કે આ લાત મારવાની ટેવ છે ને, ગમે એમ કરીને આપણે સુધારવીએ. પછી શું કર્યું, એક મોટો વાંસ લાવ્યા અને ભગવાને ઓલી ઘોડીનો પગ હોય ને આમ અડાડે તો ઓલી પાટું મારે. તે બપોરનો જમવાનો સમય થઈ ગયો, મહારાજને બોલાવવા આવ્યા કે મહારાજ જમવા માટે આવો. મહારાજ કે ના, આ ઘોડી પાટું મારતી બંધ ન થાય ને ત્યાં સુધી મારે ઊભું નથી થવું. તો પછી બીજા માણસને અહીંયા બેસાડે આમ અડાડે ને ઓલી પાટું મારે. આખો દિવસ પાટું માર માર કરી અંતિ થાકી ગઈ ને કંટાળી ગઈ, પાટું મારવાનું બંધ કરી દીધું. એટલે સ્વભાવ. જો બાદશાહ હતા ને, બાદશાહ તે બિલાડી ઉપર દીવો મૂકી એના અજવાળે કુરાન વાંચે, કુરાન. એટલે પછી લવાને કહ્યું કે લવા, સંત બડા કે સ્વભાવ બડા? તો કહે છે કે મહારાજા સ્વભાવ બડા. ત્યારે બાદશાહ કહે છે કે લવા, તું જોતો ખરો કે આ બિલાડી એનો કેટલો ચંચળ સ્વભાવ હોય, છતાંય મારા સંગે રહી તો એને કારણે કેવી શાંત થઈ ગઈ છે ને. જો એના ઉપર દીવો ચાલુ છે અને હું એના અજવાળે કુરાન વાંચું છું. લવો કહે છે કે મહારાજા ક્યારેક તમને પ્રેક્ટિકલ હું બતાવીશ. તો એમાં શું કર્યું, 2-3 દિવસ પછી ઓલો લવો હતો ને એ ઉંદરના બચ્ચા લઈને આવ્યો. તે ઓલી બિલાડી ઉપર દીવો પ્રગટેલો છે અને એના અજવાળે કુરાન વાંચે. તે એમાં ધીમેક લઈને ઉંદરનું એક બચ્ચું કાઢ્યું. ઓલી બિલાડી આમ જોઈ રહી. થોડીક વાર પછી બીજું બચ્ચું કાઢ્યું. તો બિલાડીના કાન ઊંચા થયા અને ત્રીજું બચ્ચું જ્યાં કાઢ્યું ને ત્યાં તો જે છલાંગ મારી, ઓલો દીવો હતો એ કુરાન ઉપર પડ્યો. બાદશાહ લવાને કહે છે કે લવા એ ક્યાં હે? તો કે સ્વભાવ. જ્યારે સમય આવે છે ને ત્યારે માણસનો સ્વભાવ છૂપો રહેતો નથી. ભાગવતની માં બાળકને પ્રભુના માર્ગે વાળે. માની જેવી ઈચ્છા હોય તેવા ચરિત્રનો દીકરો થાય છે. આજની માતાઓ બાળકને પૈસા આપી સિનેમા જોવા મોકલે, જા બેટા તારું કલ્યાણ થશે. દુશીલો માતૃદોષેણ પિતૃદોષેણ મૂર્ખતા, કાર્પણ્ય વંશ દોષેણ આત્મદોષેણ દરિદ્રતા. માતાના વાંકથી બાળક ખરાબ ચરિત્રનો થાય છે. પિતાના દોષથી
બુદ્ધિ વગરનો એટલે મૂર્ખ થાય છે, વંશના દોષથી ડરપોક થાય છે બાળક, અને પોતાના કહેતા સ્વદોષથી ગરીબ બને છે. બે માતાઓના આશીર્વાદ લઈ માત્ર 5 વર્ષનો ધ્રુવ વનમાં જાય છે. જરા વિચાર કરો, 5 વર્ષના બાળકના મનની શી સ્થિતિ હશે. ધ્રુવ વિચાર કરતા જાય છે, વનમાં તો વાઘ વરુ હશે, કોઈ મને મારશે તો નહીં ને. 5 વર્ષનું બાળક કેવડું હોય. પણ ના ના ના, હું એકલો નથી. માએ મને કહ્યું છે કે નારાયણ તારી સાથે છે. આજકાલ કેટલા ઘર છોડે છે, પણ ઘરમાં ઝઘડો થાય એટલે ઘર છોડે છે, બાવા બને છે. આવા બાવાના 2 બગડે છે. ઝઘડો કરી ઘર છોડીને ગુરુ ખોડે છે, એને સંત ક્યાંથી મળે. સર્વને વંદન કરી સર્વમાં સદભાવ રાખી ઘર છોડે એને સંત મળે છે. આ બાજુ વૈકુંઠ લોકમાં નારાયણને ખબર પડી કે એક પતિવ્રતા નારીએ મારા આધારે 5 વર્ષના બાળકને વનમાં મોકલ્યો છે. મારામાં કેટલો વિશ્વાસ છે. બાળક મને મળવા આતુર છે, તેનો હું વાળ વાંકો નહીં થવા દઉં. ભગવાનની આતુરતા થાય તો પરમાત્મા સામે ચડીને ગુરુ કહેતા સંતને મોકલે છે. એને ખોડવા પડતા નથી. પ્રભુએ નારદજીને પ્રેરણા કરી છે, બાળક લાયક હોય તો તમે એને ઉપદેશ કરજો. નારદજી ધ્રુવના રસ્તા ઉપર પ્રગટ થયા છે. એક હાથમાં માળા, એક હાથમાં તંબુરો, અને મુખમાંથી નારાયણ નારાયણ નારાયણ. ધ્રુવ નારદજીને ઓળખી શકતા નથી, પણ વેશ પરથી લાગ્યું કે કોઈ સંત મહાત્મા છે. માતાએ સારા સંસ્કાર આપેલ કે કોઈ સાધુ સંત મળે તો સાષ્ટાંગ પ્રણામ કરવા. ધ્રુવજી નારદજીને સાષ્ટાંગ પ્રણામ કરે છે. પ્રકૃતિ અષ્ટધા 8 અંગ વાળી છે, તે 8 પ્રકૃતિ સ્વરૂપ પરમાત્મા છે. એ ભગવાનમાં મળી જવાની ઈચ્છા બતાવવા માટે 8 અંગ સહિત સાષ્ટાંગ પ્રણામ કરવાના હોય છે. સાષ્ટાંગ પ્રણામથી આત્મનિવેદન થાય છે. અધિકારી શિષ્યને સદગુરુ મળતા જ રસ્તામાં મળે છે. તત્વથી જોઈએ તો સદગુરુ અને ઈશ્વર બંને એક છે. તેથી જ ભગવાન જેમ વ્યાપક છે એમ સદગુરુ પણ વ્યાપક છે. સર્વ વ્યાપકને શોધવાની જરૂર નથી, પણ ઓળખવાની જરૂર છે. ધ્રુવનો વિનય જોતા નારદજીને આનંદ થયો. કેટલો સંસ્કારી છે કે 5 વર્ષનો બાળક મને સાષ્ટાંગ દંડવત કરે છે. સંત છે ને, સંપત્તિ જોઈને રાજી ન થાય, સંસ્કાર જોઈને રાજી થાય. હૃદય પીગળ્યું છે. ધ્રુવને ગોદમાં લઈ માથે હાથ મૂક્યો. વિચારે છે, ધ્રુવજી માના આશીર્વાદથી જાણે રસ્તામાં મને બીજી માં મળી ગઈ કે શું. સંતનો માથે હાથ પડ્યો ને. નારદજી પૂછે છે, બેટા તું ક્યાં જાય છે? ધ્રુવજી કહે છે કે હું વનમાં ભગવાનના દર્શન કરવા જાઉં છું. મારી માએ કહ્યું છે કે મારા સાચા પિતા નારાયણ છે. હું મારા સાચા પિતા નારાયણની ગોદમાં બેસવા જઉં છું. પરમાત્મા માટે મેં ઘર છોડ્યું. ધ્રુવની વાત સાંભળી નારદજી ડોલી ગયા, ગદગદ થઈ ગયા. પણ પછી થયું કે બોલે છે તો બહુ સારું, પણ ખરેખર ભગવાનના દર્શન માટે કેટલો આતુર છે તે મારે ચકાસવું પડશે. સદગુરુ શિષ્યની પરીક્ષા કરી અને પછી ઉપદેશ આપે છે. નારદજી કહે છે, બેટા તું હજુ બાળક છે,
આ તારી રમવાની ઉંમર છે, અત્યારથી જપ કરવાની કંઈ જરૂર નથી. તું મોટો થઈ દરેક પ્રકારના સુખ ભોગવી વૃદ્ધ અવસ્થામાં વનમાં જજે. તું માને છે કે ભગવાન તને ગોદમાં લેશે, પણ મોટા મોટા ઋષિઓ વનમાં હજારો વર્ષ તપશ્ચર્યા કરે તેમ છતાં તેઓને ભગવાનના દર્શન થતા નથી. તારા જેવા બાળકને પરમાત્મા કેવી રીતે મળશે? હવે નારદજીએ પરીક્ષા શરૂ કરી. જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંત સમય રામ આવત નહીં. બેટા, વનમાં મોટા મોટા ઋષિઓ હજારો વર્ષો સુધી તપ કરીને રાફડા થઈ ગયા, તો એને ભગવાનની ઝાંખી થઈ નથી. અને તું એમ કહે છે કે પરમાત્માની ગોદવા બેસવા માટે જઉં છું, ભગવાનને મળવા માટે હું જંગલમાં જઉં છું. માટે તું ઘેર જા, ચાલ હું તારી સાથે આવું. તારા પિતાની ગોદમાં હું તને બેસાડીશ, અડધું રાજ્ય અપાવીશ. ધ્રુવજીનો નિશ્ચય મક્કમ હતો કે મારે હવે ઘેર જવું નથી. જે ઘરમાં મારું માન નથી તે ઘરમાં મારે રહેવું નથી. મારે પિતાની ગાદી ઉપર બેસવું નથી. ઉચ્છિષ્ટ આપેલી સંપત્તિની ઈચ્છા કરવી નથી. મેં નિશ્ચય કર્યો છે કે આ જન્મમાં જ મારે નારાયણના દર્શન કરવા છે. મારે મારા સાચા પિતા નારાયણની ગોદમાં બેસવું છે. ગુરુજી મને ઉપાય બતાવો. 5 વર્ષનો બાળક, ઘરમાં જરા અપમાન થયું તો પરમ પિતાની શોધમાં અડગ નિશ્ચય કરીને નીકળ્યો છે. આજકાલ કેટલાકને ઘરમાં રોજ થપ્પડ પડે છે, છોકરાઓ રોજ અપમાન કરે છે, તે સહીને ઘરમાં બેસી રહે. અરે, ઘર ના છોડે તો પણ કાંઈ નહીં, ભગવાન પામવાનો નિશ્ચય પણ કરી શકતા નથી. જમીનમાં થાંભલો ઊભો કરવાનો હોય તો જમીનમાં થાંભલો ખોડીને પછી એને હલાવીને જુએ છે. તે હલાવે છે તે થાંભલાને ઉખેડવા માટે નહીં, થાંભલો કેટલો મજબૂત દટાયો છે એ જોવા એને હલાવીને જુએ છે. નારદજીએ ધ્રુવની પરીક્ષા કરી. ધ્રુવનો દ્રઢ નિશ્ચય અને પરમાત્મા મેળવવાની આતુરતા જોઈ કહે છે, આજ્ઞા કરે છે કે પાસે જ મધુવન છે, એ મધુવનમાં તું જા. હવે પરીક્ષા પૂરી થઈ ગઈ કે નિશ્ચય આનો અચલ છે. આ બાળકને પૂરેપૂરી શ્રદ્ધા છે કે મને ભગવાન મળશે જ. ધ્રુવજી કહે છે કે બીજાને ભગવાન કદાચ નહીં મળ્યા હોય પણ મને મળશે, એનું કારણ તમારા જેવા સંત મળ્યા એટલે મને ભગવાન ચોક્કસ મળશે. વૃંદાવનમાં મધુવન છે. વૃંદાવન છે ને, વ્રજ 84 ની યાત્રા માટે નીકળીએ પછી પહેલો મુકામ ત્યાં મધુવનમાં થાય છે. ભાગવતજીમાં 4-5 જગ્યાઓ એવી બતાવી છે કે જ્યાં ઠાકોરજી અખંડ બિરાજે છે. મધુવનમાં ભગવાન અખંડ બિરાજે છે. નારદજી કહે છે મધુવનમાં યમુના કિનારે તું જપ કરજે, યમુનાજીને શરણે જા. યમુનાજી સંયોગિકા શક્તિ છે. યમુના મહારાણી કૃપા દેવીનો અવતાર છે. તારો બ્રહ્મ સંબંધ યમુનાજી સિદ્ધ કરી આપશે. તે તારા માટે સિફારસ કરશે. શક્તિ એલર્જી મળે, શક્તિની કૃપા પ્રથમ મળે, તે પછી તેના વતી જ બ્રહ્મ સંબંધ થઈ શકે, પ્રભુ મળી શકે. વૃંદાવન એ પ્રેમ ભૂમિ અને દિવ્ય ભૂમિ છે. ત્યાં રહી ભજન કરવાથી મન જલ્દી શુદ્ધ થાય છે. જીવ ઈશ્વરનું મિલન જલ્દી થાય છે. ધ્રુવજી નારદજીને પૂછે છે કે ત્યાં જઈને હું શું કરું? એને તો કાંઈ ખબર નથી કે કઈ રીતે ભગવાનની આરાધના કરાય. મને કંઈ આવડતું નથી, ભગવાનની આરાધના કેવી રીતે કરવી? નારદજી કહે છે સવારે બ્રાહ્મ મુહૂર્તમાં, બ્રાહ્મ મુહૂર્ત એટલે 4 બજે, સવારમાં 4 વાગે ઉઠજે. આપણે તો 8 વાગે હુઈ રહી.
ધ્યાન કરતા પહેલા ઠાકોરજીની માનસી સેવા કરજે. માનસી સેવાનો અતિ ઉત્તમ સમય સવારના 4 થી 5 વાગ્યા સુધીનો છે. માનસી સેવામાં ખાલી મનની જરૂર છે. પ્રત્યક્ષ સેવામાં અનેક વસ્તુઓની જરૂર પડે છે. માનસી સેવા એટલે ભગવાનની માનસી પૂજા. મનથી ભગવાનની પૂજા કરવાની હોય એનું નામ કહેવાય માનસી પૂજા. એમાં 1 રૂપિયાનો ખર્ચો નહીં અને પ્રત્યક્ષ પૂજા કરવાનું જેટલું ફળ મળે એટલું માનસી પૂજા કરવાથી મળે. માનસી સેવા સવારે કોઈનું પણ મુખ જોયા પહેલા કરવી જોઈએ. સવારે ઉઠી મનથી ધ્યાન કરવાનું કે હું ગંગાજીના કિનારે બેઠો છું. મનથી પોતે ગંગાજીમાં સ્નાન કરવાનું. તે પછી અભિષેક માટે ગંગાજળ લાવવાનું. ગંગાજળ મનથી જ લાવવાનું. તો સોના કે ચાંદીના લોટામાં કેમ ન લાવવું? ઠાકોરજી જાગ્યા હોય એટલે એમને ગંગાજળનું આચમન કરાવવું. પછી ભગવાનને સ્નાન કરાવી માખણ મિશ્રી, સાકરવાળું માખણ લાલાને બહુ ભાવે. મિશ્રી લાવવા અને ભોગ ધરાવો. માખણ મિશ્રી ખવડાવવા. લાલજીને પછી થોડા ગરમ પાણીથી સ્નાન કરાવું. લાલજીને શૃંગાર કરો, સુંદર કપડાં પહેરાવો, માથે તિલક કરો. તે પછી આરતી ઉતારો. આરતી એટલે આર્તનાદ. આર્ત બનીને આરતી ઉતારો. સેવામાં દાસ્ય ભાવ મુખ્ય છે. આરતી ઉતારો ત્યારે હૃદય આર્દ્ર બનવું જોઈએ. પહેલા 3 વાર ચરણ, પછી 3 વાર સાથળ, પછી 3 વાર વક્ષસ્થળ, 3 વાર મુખારવિંદ પર અને પછી સર્વ અંગોની ઉપર આરતી ઉતારવી. આ રીતની આરતી હોય. 3 વાર પહેલા ચરણમાં, પછી 3 વાર સાથળ ઉપર આટા, 3 વાર વક્ષસ્થળ ઉપર, 3 વાર મુખારવિંદ અને પછી આખી મૂર્તિને આ રીતે આરતી ઉતારવાની હોય છે. આરતી ઉતાર્યો ત્યારે પ્રભુના દર્શન માટે આર્ત બની આરતી ઉતારો. ભગવાનનું દર્શન કરતા કરતા જપ કરવાનો. કદાચ મન છટકી જાય તોય પણ જપની ધારા અખંડિત રાખો. ધીરે ધીરે જપ કરતા પાપ ઓછા થશે એટલે મન સ્થિર થશે. પાપ વળગેલા છે ને એટલે આપણું મન સ્થિર નથી થતું. ધીમે ધીમે જપ ચાલુ જ રાખો. જપ કરવાથી પાપ બળે છે. ભગવાનનું નામ લેવાથી પાપ બળે અને પાપ બળે એટલે તમારું મન સ્થિર થાય. શ્રી હરિનું ધીર મનથી ધ્યાન અને જપ સાથે સાથે થાય ઉત્તમ. જપ કરવા બેસો ત્યારે જે દેવનો જપ કરો તે દેવની મૂર્તિ ધ્યાનમાંથી ખસે નહીં. જીભથી દેવનો જપ કરવાનો અને મનથી એ ભગવાનનું સ્મરણ કરવાનું. આંખથી ભગવાનના દર્શન કરવા, કાનથી એ ભગવાનનું શ્રવણ કરવું. આંખ સ્થિર થાય તો મન સ્થિર થાય પડે. આ પ્રમાણે જપ કરવાના. માનસી સેવા માત્ર લાલજીની જ કરવી એવો કોઈ આગ્રહ નથી. જે તમારા ઈષ્ટદેવ હોય એની સેવા થઈ શકે છે. નારદજી ધ્રુવજીને કહે, બેટા હું તને 12 અક્ષરનો એક મહામંત્ર આપું છું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારદ મુનિએ ધ્રુવજીને આ મંત્ર આપ્યો છે 12 અક્ષરનો કે બેટા આ મંત્રનો તો જપ કરજે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રનો તું સતત જપ કરજે. 6 મહિનામાં તને ભગવાનના દર્શન થશે. મારા તને આશીર્વાદ છે. એક માના આશીર્વાદ, 2 માના આશીર્વાદ અને સંતના આશીર્વાદ. નકર 6 મહિનામાં ભગવાનના દર્શન થાય? 6 મહિનામાં દર્શન ધ્રુવજીને થયા છે એમ ભાગવતજી કહે છે. એનું કારણ શું? 2 માના આશીર્વાદ અને સંતના આશીર્વાદ. નારદજી આમ કહી ત્યાંથી ઉત્તાનપાદ રાજા પાસે જવા નીકળ્યા. ધ્રુવજી મહાન ભક્ત થવાનો
મારા શિષ્યનો પિતા સ્ત્રીમાં ફસાઈ રહે યોગ્ય નથી. નારદજી આ પ્રમાણે ધ્રુવજીને બધો ઉપદેશ આપી અને પછી નારદજીએ વિચાર કર્યો કે ઉત્તાનપાદ આનો પિતા, ખરેખર વનમાં જવાનો સમય તો એનો છે અને એ સ્ત્રીની અંદર ફસાઈ ગયો, રાજ્યની અંદર ફસાઈ ગયો છે, એ યોગ્ય નથી. માટે એને પાસે જઈને બધી વાત કરું. રાજાને ઉપદેશ આપવા આવ્યા છે. ધ્રુવજીના ગયા પછી રાજા ઉત્તાનપાદને બહુ દુઃખ થયું છે. રાજાને પશ્ચાતાપ થયો છે. રાણી સુનીતિની માફી માગી. રાજા પસ્તાય છે. સ્ત્રીને આધીન થઈને રાજા દુઃખી બન્યો છે. તે વખતે નારદજીનું આગમન થાય છે. રાજા નારદજીને પૂછે છે કે આ અપરાધમાંથી હું છૂટું અને મારો પુત્ર પાછો આવે એવો ઉપાય બતાવો. નારદજી કહે છે 6 માસ સુધી મૌન રહી કેવળ દૂધ ભાતનો આહાર કરી હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરેના મંત્રનો જપ કરી અનુષ્ઠાન કર તો તને તારો પુત્ર મળશે. આમ કહી નારદજી વૈકુંઠ લોકમાં પધાર્યા. ઉપરનો મંત્ર કલી સમતરણ ઉપનિષદનો મંત્ર છે. ઉપનિષદનો અધિકાર સર્વને આપ્યો નથી. મહાપ્રભુજીએ તેથી મંત્રને ઉલટાયો. હરે કૃષ્ણ પદ પહેલું અને હરે રામ પદ બીજું. આ મંત્રના જપનો કોઈ વિધિ નથી. નામ જપ સર્વ કાળે થઈ શકે. બીજા બધા મંત્રો એવા છે કોઈ ગુરુ દ્વારા મંત્ર ગ્રહણ કરવા પડે અને તો જ એનું ફળ મળે. રાજા ઉત્તાનપાદ મંત્રનો જપ કરે, ભગવાનને પ્રાર્થના કરે. ધ્રુવજી વનમાં ગયા એટલે રાજાની બુદ્ધિ સુધરી છે. સુરુચિને પણ પસ્તાવો થયો કે બધા અનર્થોનું મૂળ હું જ છું. ત્યાગમાં એવી શક્તિ છે કે આજે સુરુચિનું જીવન પણ સુધર્યું છે. ધ્રુવજી મધુવનમાં આવ્યા છે. યમુનાજીમાં સ્નાન કરી પ્રથમ દિવસે ઉપવાસ કર્યો છે. બીજા દિવસથી તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો. ધ્રુવ 3 દિવસ એક આસને બેસી નારાયણનું ધ્યાન કરે છે. ધ્યાન સાથે જપ કરે છે. માત્ર ફલાહાર કરે છે. અન્નનો આહાર કરવાથી શરીરમાં તમો ગુણ વધે છે. ફલાહારથી શરીરમાં સત્વ ગુણ વધે છે. 1 મહિનો આ રીતે તપશ્ચર્યા કરી. બીજો મહિનો આવ્યો. સંયમ વધાર્યો છે. એક આસને 6 દિવસ ધ્યાનમાં બેસે છે. ત્રીજા મહિને 9 દિવસ એક આસને બેસે છે. હવે ફળ પણ ખાતા નથી, માત્ર ઝાડના પાન ખાય છે. ચોથે મહિને માત્ર જમુનાજીનું જળ લઈને 12 દિવસ એક આસને બેસે છે. 5મા મહિને હવે માત્ર વાયુ ભક્ષણ કરે છે અને 15 દિવસ એક આસને બેસે છે. 6ઠો માસ આવ્યો છે. હવે નિશ્ચય કર્યો છે કે ભગવાન ન મળે ત્યાં સુધી મારે આસન ઉપરથી ઊભું જ નથી થવું. 5 વર્ષના એક પગે ઊભા ચડ અડગ થઈ. બહુ બલાવું આવે બીવરાવા, તેના બીવરાવ્યા બીવે નહીં. શ્યાલ વ્યાલ કરી કેસરી, વાઘ વાનર ભૂક બીજુ વળી. ભૂત પ્રેત રાક્ષસ રાક્ષસી વૈ તાલ મળી. ભગવાનનો જપ એક પગે ઊભા રહી આકાશ તરફ 2 હાથ ઊંચા કરી ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરે છે. નારાયણનું ધ્યાન ચાલુ છે. ઘોર જંગલ હોવાને કારણે અનેક ભયંકર પ્રાણીઓના અવાજો સંભળાઈ રહ્યા છે. છતાંય પણ ધ્રુવજીને જરા પણ ડર નથી. નારદ મુનિ અને માએ કહ્યું હતું કે બેટા તું એકલો નથી, તારી સાથે નારાયણ છે. એટલે ધ્રુવજીને જરા પણ બીક કે ડર નથી લાગતો. નિર્ભય થઈ
અને ભગવાનના મંત્રનો જપ કરે છે. પછી તો ભાગવતજી એમ કહે છે કે વાયુ ભક્ષણ કરી શ્વાસ રોકી તીવ્ર તપ કર્યું, પ્રભુ સાથે એકતા જોડીશ. વાલા ભક્તજનો, આ રીતે ધ્રુવજી ભગવાનને પ્રસન્ન કરવા માટે તપ કરે છે. આગળની કથા આપણે કાલે શ્રવણ કરીશું. ભગવદ સ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમાત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાન સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ.